નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 15 જળ પરિવાહ ભાગ 2। વિદ્યાર્થી મિત્રો, ભાગ 1ની અંદર આપણે વાત કરી કે જળ બેસિન, નદી બેસિન એટલે શું, જળ વિભાજક એટલે શું, હિમાલયની નદીઓ, દ્વિકલ્પની નદીઓ અને ડેલ્ટા એટલે મુક્ત ત્રિકોણ પ્રદેશ એટલે શું, જળ વિભાજક એટલે શું, હિમાલય નદીઓ બારેમાસ પાણીથી ભરપૂર રહે છે જ્યારે દ્વિકલ્પની નદીઓ એ હંગામી છે। પછી વૃક્ષાકાર પ્રણાલી, જાળીયાકાર પ્રણાલી, આયતાકાર પ્રણાલી અને કેન્દ્રીય ત્યાગી પ્રણાલી વિશે આપણે વાત કરીએ। આજે આપણે વાત આગળ કરીએ કે હિમાલયની નદીઓ અને દ્વિકલ્પની નદીઓ। તો હિમાલયની નદીઓ અને દ્વિકલ્પની નદીઓ આપણે આગળ વાત કરી હતી કે નકશાની વિગતો આપણે પહેલાં જોઈ લઈએ કે હિમાલયની નદીઓમાંથી કઈ કઈ નદીઓ આપણને નીકળે છે। તો હિમાલયની નદીઓમાંથી સિંધુ નદી અને એની સાથે સાથે ઝેલમ, ચિનાબ, બિયાસ, રાવી, સતલુજ આ નદીઓ એ સિંધુ અને તેની સહાયક નદીઓ છે। ગંગા અને તેની સહાયક નદીઓ તો ગંગા, યમુના, ઘાઘરા, ગંડક, કોસી। યમુના નદીની સહાયક નદીઓ તો ચંબલ, બેતવા અને કેન એ યમુના નદીની સહાયક નદીઓ છે। સાથે સાથે બ્રહ્મપુત્રા નદી એ પણ હિમાલયમાંથી નીકળતી નદીઓ છે। તો હિમાલયની નદીઓ એની સાથે સાથે વાત કરીએ કે દ્વિકલ્પની નદીઓ, તો દ્વિકલ્પની નદીઓની અંદર નર્મદા નદી, તાપી નદી, ગોદાવરી નદી, મહાનદી, કૃષ્ણા નદી, કાવેરી નદી, તુંગભદ્રા નદી, ભીમા નદી, કોયના નદી વગેરે નદીઓ એ દ્વિકલ્પની નદીઓ કહી શકીએ છીએ। તો હવે આપણે આગળ વાત કરીએ કે હિમાલયની નદીઓ। તો હિમાલયની નદીઓ સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા હિમાલયમાંથી નીકળતી નદીઓ છે। આ નદીઓ ઘણી લાંબી છે તેમજ અનેક શાખા નદીઓ તેને મળે છે। કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય છે તેને જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે। જળ પરિવાહ પ્રણાલી એટલે કે કોઈ અનેક નદીઓ ભેગી થઈને એક મોટું સ્વરૂપ ભેગું થાય તેને આપણે શું કહીએ છીએ? જળ પરિવાહ પ્રણાલી। ગંગા, સિંધુ, બ્રહ્મપુત્રા આ બધી લાંબી નદીઓ છે અને એકબીજાને મળીને એક અનેક સ્વરૂપ રચાય છે જેને આપણે શું કહીએ છીએ? જળ પરિવાહ પ્રણાલી કહીએ છીએ। પહેલી વાત કરીએ આપણે સિંધુ નદીની। તો સિંધુ નદી પ્રણાલી એ એનું ઉદ્ગમ સ્થાન તિબ્બતની અંદર સિંધુ નદીનું સ્થાન તિબ્બતની અંદર આપણે જોઈએ છીએ। તો આ ભાગ છે ત્યાં આગળથી સિંધુ નદી નીકળે છે। સિંધુ જમ્મુ કાશ્મીરના ઉત્તર ભાગની અંદર થઈને એ નદી વહે છે અને એને બીજી ઘણી બધી નદીઓ એ પ્રાપ્ત થાય છે। માનસરોવર નજીક પાસેથી આ નદી નીકળે છે। માનસરોવર પાસેથી પ્રથમ તે પશ્ચિમમાં વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે અને આમ તે જમ્મુ કાશ્મીરમાં લદ્દાખ જિલ્લામાં પ્રવેશ કરે છે। અહીંયા આ ભાગ લદ્દાખ અને અહીં તે દુર્ગમ કોતરનું નિર્માણ કર્યું છે। અહીં તેને જાસ્કર, નુબ્રા, શ્યોક, હુંજા જેવી નદીઓ મળે છે। સિંધુ નદી બાલિસ્તાન તથા ગિલિગિટ ક્ષેત્રમાં વહી અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે। સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ, ઝેલમ જેવી તેને મળતી શાખા નદીઓ અહીંયા મળે છે। આ પાંચે નદીઓ પાકિસ્તાનના મિઠાનકોટ પાસેથી સિંધુ નદીને મળે છે, જે આપણે આ ભાગની અંદર પાકિસ્તાનનો મિઠાનકોટ છે ત્યાં આગળ આ નદીઓ મળે છે। આ બધી નદીઓનો સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહીને છેવટે પાકિસ્તાનમાં થઈને અરબ સાગરની અંદર મળી જાય છે। આ નદી મેદાની પ્રદેશમાં મંદ પ્રવાહ વહે છે, એટલે કે મેદાની ભાગોની અંદર એનો પ્રવાહ કેવો છે? એકદમ ધીરો છે। એટલે આ નદી બેસિનનો ત્રીજો ભાગ ભારતના જમ્મુ કાશ્મીર પર્વતીય ક્ષેત્રોની અંદર આવેલો છે। એટલે કે જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રમાં એનો ભાગ એ ત્રીજા ભાગનો જોવા મળે છે। આ ભાગની અંદર એ ત્રીજા ભાગની અંદર એનો ભાગ
આવેલો છે ભારતની અંદર. એટલે સિંધુ નદી અને તેની સહાયક નદીઓની વાત કરીએ તો કે સિંધુ નદીને કઈ કઈ નદીઓ મળે છે તો કે જમ્મુ કાશ્મીરની અંદર ઝાસ્કર, નુબ્રા, શોક અને હુંજા. એની સાથે સાથે એને સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ એને મળતી શાખા નદીઓ છે. અને બધાનો સંયુક્ત પ્રવાહ એ પાકિસ્તાનના મિઠાણકોટ પાસે ભેગો થાય છે અને ત્યાં આગળ મંદ એટલે ધીમા સ્વરૂપે વહે છે અને આગળ જતાં એ અરબ સાગરને મળે છે. એટલે સિંધુ નદી અને તેની પ્રવાહ નદીઓ. વિદ્યાર્થી મિત્રો, તમને આટલું જાણવું ખૂબ જ ગમશે કે સિંધુ નદીની લંબાઈ 2900 કિલોમીટર લાંબી છે. સિંધુ નદીના પાણીની વહેંચણી માટે 1960માં પાકિસ્તાન સાથે વહેંચણી કરાર કરવામાં આવ્યો. તે અનુસાર તેના જળજથ્થામાંથી ભારત માત્ર 20% જ જળનો ઉપયોગ કરી શકે છે. સતલુજ, રાવી અને બિયાસના જળનો ઉપયોગથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમના ક્ષેત્રમાં સિંચાઈ શક્ય બનેલી છે. એટલે કે મોટાભાગની પાણી એ પાકિસ્તાનને મળે છે, જ્યારે સતલુજ, રાવી, બિયાસના જળનો ઉપયોગ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ભાગોમાં ખેતી કરવા માટે ઉપયોગ થાય છે. આગળ વાત કરીએ તો બીજી નદી પ્રણાલી છે ગંગા નદી પ્રણાલી. ગંગા આપણા પુરાણોની અંદર વાત કરીએ કે કોઈ પણ બાબતની અંદર આપણા જે ધાર્મિક પુસ્તકો લખાય છે કે આપણામાં કોઈ પણ ગ્રંથો રચાયા છે, કોઈ પણ મોટી વાર્તાઓ થઈ છે જેની અંદર ગંગા નદીનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. અને ગંગા એ ભારતને બહુ જ વરદાન મોટું આપેલું છે. ઘણી બધી વાર્તાઓ ગંગા નદી ઉપર પણ જોવા મળે છે. ભગવાન શંકર સાથે પણ ગંગા નદીનું જોડાયેલું છે કે ગંગા નદીનું અવતરણ કઈ રીતના થયેલું છે. તો આજે આપણે ગંગા નદીની વાત કરીએ તો કે ગંગા નદી પ્રણાલી હિમાલયની ગંગોત્રી હિમનદીમાંથી નીકળેલી ભાગીરથી અને અલકનંદા દેવપ્રયાગમાં ઉત્તરાખંડ એટલે કે પરસ્પર મળે છે. પહાડી પ્રદેશો છોડી ગંગા હરિદ્વારમાં આગળ મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે. એટલે કે ઉપરના ભાગો હિમાલયની અંદર એ ગંગોત્રીમાં હિમ નદીમાંથી નીકળે છે અને ભગીરથી અને અલકનંદા એટલે કે દેવપ્રયાગ પાસે બંને ભેગી થાય છે અને આગળ જતાં એ હરિદ્વારમાં મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે. આપણે જોઈ શકીએ છીએ કે ગંગા નદી આ હરિદ્વાર છે અને આ માનસરોવર પાસેથી જ કૈલાસ પર્વત શ્રેણીની અંદરથી એ નીકળે છે. હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગા નદીને મળે છે, જેમાંની મુખ્ય નદીઓ યમુના, ઘાઘરા, ગંડક અને કોસી છે. જેમાંની આ નદીઓ ગંડક, કોસી અને ઘાઘરા એ નદીઓ મુખ્ય ગોમતી છે. એટલે આ નદીઓ એ પોતાનો ઉપવહન કરે છે. આજુબાજુ હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગા નદીને મળે છે, જેની અંદરથી મુખ્ય યમુના, ઘાઘરા, ગંડક અને કોસી છે. હિમાલયની યમનોત્રીમાંથી નીકળતી યમુના નદી નીકળે છે. યમનોત્રીમાંથી યમુના નદી નીકળે છે. યમુના અને આ ગંગા નદી ગંગાની જમણી બાજુએ વહીને અલ્હાબાદ પાસે ગંગામાં ભળી જાય છે. ઘાઘરા, ગંડક અને કોસીના મૂળ એ નેપાળમાં છે. તેને કારણે ઉત્તરના મેદાની પ્રદેશોમાં દર વર્ષે પૂરનો પ્રકોપ પણ જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં ભારે જાનમાલની હાનિ થાય છે. હમણાં તાજેતરમાં જોયું તો આપણને આ વિસ્તારોની અંદર બિહારની અંદર ઘણું બધું પૂર જોવા મળેલું છે. બિહારમાં, ઉત્તરાખંડની અંદર અને ઉત્તર પ્રદેશની અંદર પૂરની પરિસ્થિતિ ઘણી વિશાળ રુદ્ર સ્વરૂપ જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં ભારે જાનમાલની હાનિ પણ થાય છે. આમ ભારે છતાંય આ નદીઓથી રચેલા ફળદ્રુપ કાપના મેદાનોથી ભારતમાં કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ પ્રાપ્ત કરી રહ્યું છે. એટલે કે આ નદીઓ થકી ગંગા અને તેની સહાયક નદીથી ઉત્તરનું મેદાન એ અનાજનો ભંડાર પણ કહેવામાં આવે છે. એનું મેઇન કારણ છે કે ગંગા, યમુના અને એની મળતી નદીઓના દ્વારા આપણને આ મળે છે. દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી
કેટલીક નદીઓ ચંબલ અને બેતવા યમુના તથા સોણ ગંગા નદીને મળે છે. ચંબલ, બેતવા અને સોણ એ દ્વિકલ્પીય નદીઓ છે. ચંબલ, બેતવા અને સોણ આ યમુના નદીને મળે છે. અને આ નદીઓ અર્ધ શુષ્ક ક્ષેત્રમાંથી નીકળીને તેમજ તેની લંબાઈ પણ ઓછી છે. તેઓનો જળ જથ્થો પણ મર્યાદિત છે. એટલે કે આ નદીઓ એ ટૂંકી છે અને દ્વિકલ્પીયના ભાગમાંથી નીકળીને ઉત્તર તરફ વહીને યમુના નદીને મળે છે. ચંબલ, બેતવા અને સોણ ગંગા નદીને મળે છે. ઉત્તર તથા દક્ષિણના મળતી નદીઓ ઉત્તર તથા દક્ષિણમાં મળતી નદીઓ સંયુક્ત પ્રવાહ આગળ વધીને બે ભાગની અંદર વહેંચાય છે. એક ફાટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે. અહીં તે પદ્માના નામે ઓળખવામાં આવે છે. બાંગ્લાદેશની અંદર આ પદ્માના નામે ઓળખવામાં આવે છે. વહીને બાંગ્લાદેશમાં પદ્માના નામે. બીજો ફાટો પશ્ચિમ બંગાળમાં ભગીરથી હુગલીના નામે ઓળખવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં ભગીરથી હુગલીના નામે એને ઓળખવામાં આવે છે. છેવટે આ બંને પ્રવાહો બંગાળાની ખાડીની અંદર મળી જાય છે. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખવામાં આવે છે. અહીં બ્રહ્મપુત્રા નદીના પ્રવાહની સાથે ભળી જાય છે. આ બંનેનો સંયુક્ત પ્રવાહ મેઘનાના નામે ઓળખવામાં આવે છે. ગંગા અને બ્રહ્મપુત્રા નદીના મુક્ત ત્રિકોણ પ્રદેશ સૌથી વધુ રસાળ અને ફળદ્રુપ પ્રદેશ છે. તેને સુંદરવનના નામે ઓળખવામાં આવે છે. જે મેં આગળ વાત કરી કે ડેલ્ટા પ્રદેશ છે એ ગંગા નદીનો ડેલ્ટા પ્રદેશ એટલે સમુદ્ર કિનારે આવીને બધું પાણી ઠલવાય છે અને જે મુક્ત ત્રિકોણ પ્રદેશ બનેલો છે એને આપણે શું કહીએ છીએ? સુંદરવન. અને દુનિયાનો સૌથી મોટો ડેલ્ટા પ્રદેશ એ ગંગા નદીનો ડેલ્ટા પ્રદેશ ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 2ની અંદર આપણે ભારતની નદીઓ ગંગા અને સિંધુ નદી અને તેને મળતી સહાયક નદીઓ ચંબલ, બેતવા, સિંધુ, સતલુજ, જેલમ, ચિનાબ, રાવી, બિયાસ, શ્યોક, હુંજા, નુબ્રા વગેરે નદીઓ સિંધુ મળતી નદીઓ અને અરબ સાગરની નદી મળે છે. ગંગા અને તેની સહાયક નદીઓ તો ગાગરા, ગંડક, કોસી, અલકનંદા, ભાગીરથી, યમુના નદી અને એને મળતી નદીઓ ચંબલ, બેતવા, કેન, ઘાઘરા, ગંડક અને કોસી નદીમાંથી એટલે કે હિમાલયમાંથી બરફ પીગળવાને કારણે વિશાળ ચોમાસામાં પૂર આવે છે. જ્યારે બરફ પીગળે છે ત્યારે પણ અહીંયા પાણીનો વધારો થાય છે અને બંને નદી આગળ વધીને બાંગ્લાદેશની અંદર પ્રવેશ કરે છે. બંગાળાની અંદર ભાગીરથીના નામે ઓળખવામાં આવે છે, જ્યારે બાંગ્લાદેશની અંદર પદ્માના નામે ઓળખાય છે અને આગળ જતાં બંનેનો સંયુક્ત પ્રવાહ મેઘના નામે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે ભાગ 3ની અંદર આપણે બ્રહ્મપુત્રા નદી પ્રણાલી અને બીજી અન્ય નદીઓ વિશેની વાત આપણે કરી.